તો કેમ છો મિત્રો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે હે ને આજ મેં બપોરે બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે હું કામથી બહાર ગઈ હતી એટલા માટે. અને આ જો મેં નેલ્સ કરાવ્યા હતા ને હજી એમનેમ છે યા નહીં હારા આવેલા એમ તો મીન્સ કે અત્યારે હે ને હું બહાર ગઈ હતી તો હજી આવી જ છું ને અત્યારે મેં બ્લોગ ચાલુ કર્યો છે. તો હવે જોઈએ આપણે શું કરીએ છીએ આખો દિવસમાં તમને બી બતાવશું. તો અત્યારે હે ને હું મસ્ત મજાની જો વેફર લેવી હો ખાવા. મારા મમ્મીને કહું હું કોપીરાઇટ આવી જાય ધીમું રાખો પણ એ રાખતા નથી એમ કે નથી જ રાખવું નથી રાખવું એમ કરો ધીમું તો ભલે આવે કોપીરાઇટ મારે હું શું હે તારે શું હે આ જો માસીની આવી ગયા હે તમ કા આવ્યા હે શું નહીં મેં કીધું તમ ગયા તો કે નહીં આ જો રોહિત તું શું કરે ક્યાં કર રહે હો ઈ આખો દિવસ આપણે એમ જ મથવાનું હોય આપણું બીજું કઈ કામ કરતો આ જો નાની બેન આવી કોમલ ચાવડા હે શું આપણને આખો દી ઘરે એમ કહી કે તમારે ફોન સિવાય કઈ કામ તો નથી આખો દી ફોન માં પડે પણ અમારે કામ ધંધો જ ફોન હા ઈ બરોબર ફોન માં શું કરતા હોય ફોન માં એડિટિંગ હાલતું હોય એક વિડિયો મૂકવાનો હોય એક અપલોડ કરવાનો આજે કેવો મૂક્યો ઈ તો કે આજે મે કામ કર્યું થોડું શું બીજું પાર્લરે ગઈ હતી હું આજે ગયા તા આમ બધે એને આજે કઈ કામ ફોન માં નથી કર્યું એટલે ઈ કઈ હે ને તો હું એને કહું કે આજે તે ફોન માં શું કામ કર્યું એમ અરે બેન રેવા દે એટલું બધું તો રેવા દે હવે હે ને. તો અત્યાર સુધી હે ને મસ્ત ચાંદો દેખાતો હતો પણ અત્યારે સોરી સૂરજ ચાંદો આવી રહ્યો જો હે ને ચોરીઓ દેખાણો હે ને અને જો મસ્ત એવો હે ને દેખાતો હતો. આપણે આવી રીલ બનાવી હે ઓલી રીલ બનાવી હાલવન બનાવી ઓલી ખબર આમ ઓલી ધનુષવાળી આવે આમ કરીને આમ ને પછી આમ કરે ને તો આમ થઈ જાય બહુ મસ્ત. આમ જો ડૂબી ગયો છે સૂરજ અત્યાર સુધી થોડોક તો દેખાતો હતો પણ અત્યારે થોડો કઈ નથી હે ને વિહાન ડૂબી ગયો બિલ્ડિંગ પાછળ વયો ગયો વિહાન હંતાઈ ગયો હે ને મસ્ત આવો વિહાન તું કાળો કાળો એ રાત એને ચાંદા મામા કહેવાય શું કહેવાય ચાંદા મામાની અંદર શું હોય બરફ હોય આ કે ચાંદા મામાની અંદર શું હોય બરફ હોય ચાંદા મામાની અંદર હોય કઈક તો હોય આપણે ત્યાં રેવા ચાલે ઈ વિહાન એક છે ને ઓલું છે ગ્રહ કહેવાય કે શું કહેવાય તો તમને નથી ખબર રસ્તો સીધું કાલે અમે રાતે હુતા હતા ને તો હે ને ચાંદો બીજ હતી ને તે દિવસે તો અડધો જ હતો તો કઈ કે આ ચાંદો ઈ કે અડધો તૂટેલો લાગે હે અરે વિહાન એનું જો ખાવાનું હજી પૂરું નથી થયું. આ ક્યારે પૂરું થાય વિહાન? ઈ તો ખબર હે ઈ 6 વાગે 6 તો વાગી ગયા 6:30 થયા. હા કોપીરાઇટ આવી જાય પણ મને નો કે ભલાઈ ચાલશે. અરે યાર મને આમ નથી વાઇબ નથી મળતી હે હા તું આને આમ વિડિયો ચાલુ રાખ તો મને હું તમને બતાવું મિત્રો એ વિડિયો કેમ બનાવે રોજ નથી બનાવતી આ તો અત્યારે નવરી હોય એટલે જોતા પાગુડી મારો નથી આવડાનો તે ના પાડ એપલ ઉતાર દો એટલે ઉતાર ન હાલ દર વખતે હું ઉતાર દઉં પોતે કોઈ દિવસ ન ઉતાર દે પછી ભાઈને એમ કહે ના હું તો ઉતારું જ છું તો હું તો ઉતારું જ છું આ તો હું ઉતાર દઉં ને એટલે તો લાઈ દે ઉતાર દો હમણાં ના પાડી હતી બેન ના પાડી જ નથી ફોન કેવો વાર તો જો ઉડ્યા જલ્દી લેવાય વિડિયો આવા જ વિડિયો લેવાના હોય પણ એમને ઉતારું નવરી હું બેઠી હા ઉતાર વાળ કથા નથી રહેતા વાળ ભલે જીવ ખાતા થઈ ગયા કેમ મળ્યા બગડ્યા બાય બેટા બેઠા વિડિયો
હું બેઠા બેઠા ઉતાર લો, મારે એવું કઈ ન હોય. પણ આ વાળ એટલે નડે છે મને. એક વ્લોગ આખો પૂરો થઈ જાય મીડિયમ. તારા વિડીયો એમાં નાખો છે? મારા આઈડી નાખો ને. ના ઉપલો માળ જ નથી એનામાં મિત્રો, ઉપલો માળ જ નથી. પણ વાળ આડા આવી ગયા કેવા તો ઈ તો સારું ને, એકદમ નેચરલ વિડીયો આવે. પણ આને મસ્ત મજાની સમય થઈ ગઈ છે અને અત્યારે હું ઉઠી ગઈ પેલા 8 વાગે ઉઠી હતી, પણ 9 વાગે વ્લોગ ચાલુ કરેલો. એમાં એવું હતું કે કાલે હું થાકી ગઈ હતી ને તો પછી સૂઈ ગઈ હતી, એટલે માટે બ્લોગ નહોતો લીધો. અને અત્યારમાં છે ને હું સૌરવ જોશીનો બ્લોગ જોઉં છું, કેમ કે મજા આવે યાર એનો બ્લોગ જોવાની. બધા જોતા જ હશે, જો કે એમનું પણ છે ને બહુ મસ્ત મસ્ત અલગ અલગ કન્ટેન્ટ હોય. જો કે એ અલ્ગોરિધમ હોય પણ રોજ કંઈક ને કંઈક ટ્વિટર રાખે, બટ મજા આવે એમનો બ્લોગ જોવાની ફટોફટ. તો અત્યારે છે ને મસ્ત બેઠી છું, ચા નાસ્તો આપણે કરી લીધો છે અને હવે અત્યારે છે ને, અને હા એક વાત કહું તમને કે અમે લોકો છે ને ક્યાંક તો જવાના છે, પણ ક્યાં જવાના છે એ તમારા માટે સરપ્રાઈઝ છે. તો વિચારો, તમે કોમેન્ટ કરો કે અમે ક્યાં જવાના હશે. અત્યારે છે ને હું કાઢું હંજવારી, જો મસ્ત મજાની હંજવારી કાઢી નાખે ને પછી નાઈ નાખીએ આપણે, હે ને. ગરમી એટલે વાત પૂછવામાં, એટલી ગરમી થાય. 9:30 થઈ ગયા હે તો હજી કઈ કામ નથી કર્યું. શરમ કર, શરમ. જો મોઢું હંતાડે મને કે વ્લોગ નો લેતી કે કામ નથી થયું હજી. અમાર વળી ક્યાં થયું હે, પણ કર દે એટલે બધું બાકી. તો શું હે એમાં, હોય તો હોય. જો આખો દી સ્નેપચેટ જ હોય એનું ચાલુ. આજે આપણે 500 સ્ટ્રાઇક પૂરી થઈ ગઈ. થઈ ગઈ. ના કેદુણા નહીં, 1-2 દિવસ જ થયો એ સજી, એટલે બધું દિવસ નહીં થયો. રોહિત જો એટલે તું કઈ નાનો હો, બોલો ઈ હું ખાઈ આમ જો તો. નાના છોકરા છે ઈ સવારમાં ઉઠીને 4 રોટલી ખાતા છે. ના હું ખાઉં ચા ગાંઠિયા, મને મજા આવે. ગજબ હે હો તું. હાલો બધે ચા પીવા. ચા પીવા કે ચા ગાંઠિયા ખાવા? ચા ગાંઠિયા ખાવા. પણ ભોગ પછી બધે મારી એમ થોડી કઈ ચા ગાંઠિયા ખાવા. તું ખવડાવીશ ને અહીંયા આવશે તો. હા, તો તો ખવડાવી પછી તો આવે તો. આપણે ઓફર તો કરવાની ને, ખાઈ ન ખાઈ પછીની વાત હે ને. હાલો હાલો કામ કર, કામ ઊભી થા, ઊભી થા. તમારું કામ પડ્યું. પેટમાં માર્યું આને તો. જો એને કંઈક બનાવ્યું તું, બતાવી તો તારું સ્ટેટસ બતાવી તો. આ સ્ટેટસ ના તો ઈ ઢગલો કરે. જો મેં મારું બનાવ્યું તું, તને ખબર છે? મેં મૂક્યું હતું એકવાર. એક તો તને ક્યાં ખબર હોય, તું અમારા સ્ટેટસ નો જો. નથી તે. અચ્છા તો એમ WhatsApp માં નહીં મૂક્યું હોય તો ઓમાં મૂક્યું તું મેં. કિંજલે મૂક્યું હતું WhatsApp. અચ્છા એમ કિંજલે તો બનાવ્યું જ નથી. કોઈ કહેતી ને એને પિંક કપડા પહેર્યા છે ને એનું બનાવ્યું છે પિંક. એનું યાદ હે પણ મારું યાદ તે નથી મૂક્યું. બતાવીશ તને, બહુ મસ્તીનું બન્યું છે, જોરદાર. તો ચાલો મિત્રો, હવે આ બ્લોગ આટલો જ. તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા બ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય.